નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ને લઈને એક અગત્યના સમાચાર છે. વિદ્યાર્થીઓ ખાસે તમે લોકો આ વસ્તુ જોઈને જજો, અથવા તમારી બોર્ડ પરીક્ષામાં તમે લોકો ઓછા સ્કોર કરી શકશો અને વિદ્યાર્થીઓ કદાચ તમે ફેલ બી થઈ શકો. તો આ માહિતી તમે લોકો લઈને જજો અને વિડીયો અંત સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. પર્સનલ ડીએમ ક્વેશ્ચન અહીંયા પૂછી શકો છો વિદ્યાર્થીઓ. તો એકવાર આ માહિતી લઈને જજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા 2026નું ટાઈમ ટેબલ આવી ગયું છે, સિલેબસ આવી ગયું છે અને એ લોકોની ડેટ બી આવી ગઈ છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમે લોકોને આવી કેવી રીતે મેનેજ કરવાનું છે, જે તમારા 100 દિવસ ખાલી બાકી છે વિદ્યાર્થીઓ. હવે 100 દિવસની તમારે રિવિઝન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર્સ અને વિદ્યાર્થીઓ તમારી જે કંઈ નવી વસ્તુ વાંચવાની હોય તો તમે લોકોને આ કેવી રીતે મેનેજ કરવાનું છે તમે લોકો આ જોઈને જજો વિદ્યાર્થીઓ. તમારા માટે આજે બધું જ સંપૂર્ણ સ્ટ્રેટેજી બી બતાવશું અને તમારા મોસ્ટ ક્વેશ્ચન પેપર બી તમે લોકોને બતાવશું વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમે લોકોને પહેલાં આપણે જે તમારું ટાઈમ ટેબલ અને સિલેબસ તરીકે વાત કરી લઈએ, જે તમારા પાસે હમણાં 100 દિવસ બાકી છે એની અંદર તમે લોકોને જે કંઈ નવી વસ્તુ વાંચવી હોય તો તમે લોકો આ કેવી રીતે મેનેજ કરવાનું છે. બીજું જે તમારે રિવિઝન કરવાનું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર્સ તમારે સોલ્વ કરવાના તો એ કેવી રીતે. તો વિદ્યાર્થીઓ મેં તમારા માટે ત્રણ પાઠની અંદર આ ડિવાઈડ કર્યું છે. જે સવારમાં તમે લોકો રિવિઝન કરશો તો વિદ્યાર્થીઓ તમારા જે 9 થી 12 1 વાગ્યા સુધી તમે લોકો રિવિઝન કરશો તો તમારા માટે બહુ સારું છે, કેમ કે જે તમારું વાંચેલું છે ખાલી એને રિવિઝન જ કરવાનું છે. પછી જે તમે લોકો બપોર પછી તમારું જે જમવાનું પટ્યા પછી તમે લોકો જે તમારું કંઈ નવી વસ્તુ વાંચવી હોય 1-2 કલાક માટે તમે લોકો એમાં વાંચી શકો છો. ફિર સાંજે તમારે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તમે લોકો એ સોલ્વ કરી લેજો. એટલીસ્ટ તમારા 2-3 કલાક તો સોલ્વ કરી લેવાના છે તમે લોકોને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર. જે બી સબ્જેક્ટ તમારે લેવો હોય, જે બી તમે લોકોને ટાઈમ ટેબલ અને સિલેબસ પ્રમાણે જે તમે લોકોને ચાલુ હોય. અને વિદ્યાર્થીઓ તમારા માટે આપણે એક વસ્તુ બી કીધી હતી, જે તમારું માર્ક્સ વેટેજને હિસાબે તમે લોકો જે તમારા ક્વેશ્ચન્સ વાંચો, જે ચેપ્ટરની અંદર જે તમારું ચેપ્ટર બાકી હોય એનું માર્ક્સ વેટેજ જુઓ કે એમાં કેટલા માર્ક્સનું વેટેજ છે અને કેટલા માર્ક્સવાળા ક્વેશ્ચન પૂછાય છે. તો એવી રીતે એ ક્વેશ્ચન્સ રેડી કરી લો અને એ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી રિપીટેડ ક્વેશ્ચન્સ એ બી એકવાર તમે લોકો રેડી કરી લો તો તમારું એ ચેપ્ટર ખતમ થઈ ગયું વિદ્યાર્થીઓ. એમાં તમારે કંઈ એક્સ્ટ્રા વાંચવાનું છે નહીં વિદ્યાર્થીઓ. ખાલી પ્રોબ્લેમ કાં આવે છે, જે 1 માર્ક્સવાળા ક્વેશ્ચન છે અને જે 1 માર્ક્સવાળા એમસીક્યુ છે. એ મને બી ખબર છે, તમે લોકોને ખબર છે, એમાં થોડું ડિફિકલ્ટી હોય છે આપણે, કેમ કે પોઈન્ટ ટુ પોઈન્ટ બધી વસ્તુ લખવી હોય છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ બધી જ વસ્તુ બતાવવી હોય છે. તો એના માટે અહીંયા પ્રોબ્લેમ આવે છે. તો ખાસ તમે લોકો 1 માર્ક્સ 2 માર્ક્સવાળા જે બી ક્વેશ્ચન્સ અને જે બી ચેપ્ટર્સ આવે છે એને થોડુંક વધારે પ્રાયોરિટી આપીને તમે લોકો સારી રીતે વાંચી લેજો, કેમ કે 3 માર્ક્સ અને 5 માર્ક્સવાળા ક્વેશ્ચન્સમાં તો તમે લોકોને ખબર છે તમે કેવી રીતે લખવાનું છે પોઈન્ટ વાઇઝ. તો તે તમે લોકો તમારી રીતે લખી શકો છો વિદ્યાર્થીઓ. આવી રીતે તમે લોકો જે સોલ્વ કરશો અને તમે લોકો તમારી પ્રેક્ટિસ ચાલુ રાખશો તો તમે લોકોને તમારી બોર્ડ પરીક્ષા 2026ની અંદર 80 માર્ક્સ નીચે તમારો કોઈ દિવસ આવી જ નહીં શકે વિદ્યાર્થીઓ. તમે લોકો આ શેડ્યુલ ફોલો કરો તો. અને વિદ્યાર્થીઓ તમારા માટે તમે લોકો મને કોમેન્ટ કરજો, તમે લોકોને કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જોઈએ, કેટલા વિષયના જોઈએ અને કેટલા યરના જોઈએ. તો બધા જ વિદ્યાર્થીઓ માટે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ બી તમારા લોકોને જે અપલોડ કરી દઈશું, અથવા જે તમારા માટે રિપીટેડ ક્વેશ્ચન પેપર છે 2025, 23, 24ના બધા જ ક્વેશ્ચન પેપર અને બધા સબ્જેક્ટના આપણે અપલોડ કરી દઈશું વિદ્યાર્થીઓ. ખાલી તમારું જે તમે લોકો મને કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થીઓ. અને આજથી જે આપણે લોકો તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તો અપલોડ કરવાના છે, ચાલુ કરી દેવાના છે. પણ જે તમે લોકોને કંઈ સ્પેસિફિક પેપર જોતું હોય, કંઈ સ્પેસિફિક યર નહોતું, વિદ્યાર્થી પ્લીઝ આપણે ચેનલ સપોર્ટ કરતા રહેજો. આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.